નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા તાડપત્રનો રવિવાર ઉજવે છે. તાડપત્રના રવિવારની વિડંબના કેવી વિચિત્ર છે. આજે હોસાનાના આનંદ ને ઉલ્લાસનો પોકાર અને બીજે જ દિવસે એને ક્રુસે ચડાવોના પોકારોની તૈયારી માટેના કાવતરાની શરૂઆત તાડપત્ર ને હોસાનાથી અને અંત ક્રુસ પર ક્રૂર મોતથી. માતા ધર્મસભા આપણને હોસાનાના આનંદની શરૂઆતથી ક્રુસ પરના મોત સુધી ઈસુ સાથે તેમની મુક્તિ યાત્રામાં સામેલ થવા આમંત્રે છે. આજના શુભ સંદેશમાં રાજા આવે છે, તેનો જય જયકાર થાય છે, પણ આ રાજરાજેશ્વર અન્ય રાજાઓની જેમ ઘોડા પર નહીં પણ ખોલકા પર બેસી આવે છે. પૈગંબર જકરિયાએ આ જ વાક્યું હતું, ઓ સિયોન નગરી આનંદોત્સવ કર, ઓ યરૂશલેમ નગરી હર્ષનાદ કર, કારણ જો તારો રાજા તારી પાસે આવે છે તે વિજયવંત થઈને આવે છે, પણ નમ્રપણે ગધેડા પર સવારી કરીને, ખોલકાને ગધેડીના બચ્ચાને વાહન બનાવીને આવે છે. જૂના કરારમાં રાજાઓ શાંતિના સમયમાં ગધેડા પર સવારી કરતા. ઈસુ આ પ્રતીકના સંકેત તરીકે પોતાના પ્રેમ ને શાંતિના રાજ્યની ઘોષણા કરવા વિનમ્રતાથી પધારે છે. લોકો હોસાનાનો હર્ષનાદ કરે છે, જેમાં તેમની આશાનો સૂર ભરેલો છે. લોકોને રાજકીય મસીહાની પ્રતીક્ષા હતી, પણ ઈસુ પાસ્ખાના મસીહા બનીને પોતાના જ બલિદાનથી તેમને શાશ્વત મુક્તિ આપવા પધારે છે, જે આ લોકોની સમજમાં આવે તેવું નહોતું. જૂના જમાનાની પદ્ધતિથી વિજેતાનું સ્વાગત ફૂલ ડાળીઓથી થતું, એટલે લોકો તાડપત્રથી ઈસુનું સ્વાગત કરે છે. પણ ઈસુને માટે વિજય એટલે આજ્ઞાધીનતાથી પાપ પર વિજય, માફીથી ધિક્કાર પર વિજય અને પોતાના મૃત્યુથી મૃત્યુ પર વિજય. પૈગંબર યશાયા દુઃખ ભોગવતા સેવકના વર્ણનમાં ઈસુની મહાવ્યથાનો ચિતાર આપે છે. સ્તોત્ર 22માં ઈસુના મુખે ક્રુસ પરથી પિતાને કરાયેલી ફરિયાદ નોંધાયેલી છે. ઈશ્વરના કાર્યો પ્રારંભમાં નિષ્ફળ લાગે, પણ પાછળથી તેની સફળતાના ઓજસ પથરાય છે. લોકમાનસ કેટલું ઝડપથી બદલાઈ જાય છે તે એ વાત પરથી સમજાય છે કે આ જ ભીડ પછીના જ અઠવાડિયામાં ઈસુની બાબતમાં ગુંગી બની ગઈ કે એને ક્રુસે ચડાવોની મોહ સામેલ થઈ ગઈ. તાડપત્રનો રવિવાર માનવીના મનની વિચિત્રતાને ઉજાગર કરે છે. આપણી ઈચ્છાઓ સંતોષાય ત્યાં સુધી ઈશ્વર પર પ્રેમ, પણ જ્યારે ઈસુ આપણું જીવન પરિવર્તન ઈચ્છે ત્યારે આપણે ઢચુપચુ થઈ જવાનું. લોકો ઈસુમાં દુનિયાવી રાજા શોધતા હતા, પણ એમ ન થયું, એટલે ઈસુથી દૂર થઈ જતા તેમને વાર ન લાગી. બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ યથાર્થ રીતે જ કહે છે કે પોતે ઈશ્વર રૂપ હોવા છતાં તેઓ ઈશ્વર સાથેની સમાનતાને વળગી રહ્યા નહીં, બલકે તેમણે પોતાને શૂન્યવંત બનાવ્યા અને દાસનું સ્વરૂપ ધારણ કરીને તેઓ માણસ જેવા માણસ બની ગયા. અને પોતે એવા તો આજ્ઞાધીન બની ગયા કે મૃત્યુને વધસ્તંભ ઉપરના મૃત્યુને સુદ્ધા તેમણે વધાવી લીધું. ક્રુસ એ આજ્ઞાધીનતા ને પ્રેમની પરાકાષ્ઠા છે. તાડપત્રનો રવિવાર એ ઐતિહાસિક સ્મૃતિ નથી, એ દર્પણ છે. આપણે પણ તાડપત્ર લઈને ક્રુસ ઉપાડીને ચાલીએ છીએ, હોસાના ગાઈએ છીએ ને ઠોકર પણ ખાઈએ છીએ. આપણે એ બેમાંથી એકની નહીં પણ બંનેને સાથે રાખીને શ્રદ્ધાપૂર્વક ઈસુને સાથે રાખીને ચાલવાનું છે. આજ્ઞાધીનતાથી મૃત્યુ પુનરુત્થાનમાં ફેરવાઈ જશે, જેની ખાતરી ઈસુએ પોતે કરાવી છે. આવો રાજા ઈસુનું સ્વાગત કરીએ, એમની મહાવ્યથામાં એમની સાથે રહીએ અને એમની પરના પ્રેમના આપણા પ્રતીક રૂપે આજ્ઞાકિત બનીએ. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.